બેંક ઓફ બરોડાના 117માં સ્થાપના દિવસની ઉજવણી લિંબાયત શાખામાં કરવામાં આવી। અમારા પ્રથમ બચત ખાતાથી લઈને અમારા ભવિષ્યને સુરક્ષિત કરવા સુધી બેંક ઓફ બરોડાના 117 વર્ષથી દરેક પગલામાં છે। બેંક ઓફ બરોડાના 117માં સ્થાપના દિવસની ઉજવણી લિંબાયત શાખામાં કરવામાં આવી। અમારા પ્રથમ બચત ખાતાથી લઈને અમારા ભવિષ્યને સુરક્ષિત કરવા સુધી બેંક ઓફ બરોડાના 117 વર્ષથી દરેક પગલામાં છે। વિશ્વસનીય ભાગીદાર બનવા બદલ બેંક ઓફ બરોડાના સૌ કર્મચારીઓને શુભકામના પાઠવી। આ પ્રસંગે સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કહ્યું કે બેંક ઓફ બરોડા વિશ્વાસ અને પ્રમાણિકતાનો વારસો 117 વર્ષથી આશાનું કિરણ છે। આ અવિશ્વસનીય પ્રવાસને એક સાથે ચાલુ રાખવાનું છે। બેંક નાણાકીય સફરનો પાયો છે। બેંક ઓફ બરોડા શ્રેષ્ઠતા માટે તમારી પ્રતિબદ્ધતા અમને દરરોજ પ્રેરણા આપે છે। લિંબાયત વિસ્તારમાં સૌપ્રથમ બેંક ઓફ બરોડાએ પોતાની બ્રાન્ચ ઓપન કરી એ માટે એમને બેંકનો આભાર વ્યક્ત કર્યો। બેંક લોકોને સારી સુવિધાઓ અને સહકાર આપ્યો છે અને આગળ પણ આપતી રહેશે એવી વિશ્વાસ એમને પ્રગટ કર્યો। સાથે જ મુસ્લિમ ધર્મગુરુ શ્રી સૈયદ અબ્દુલ રહેમાનજી, બેંક અધિકારી શ્રી રાજેશ પાટીલજી, બેંક અધિકારી શ્રી મનોરંજન ચૌધરીજી, સામાજિક આગેવાનો, બેંકના સૌ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્રાન્ચ મેનેજર અને સ્ટાફને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી। 117મા જન્મદિવસ નિમિત્તે બરોડા બેંકના કાર્યક્રમમાં આપણા વિસ્તારના લોકપ્રિય ધર્મગુરુ મુસ્લિમ સમાજના આગેવાન બાપુ શ્રી અબ્દુલ રહેમાન સાહેબ બાપુ, આ બેંકના હમણાં જ મેનેજર પાટીલશ્રી, મારા ખાસ જૂના મિત્ર જે બેન્કિંગ બધું કામ કરે છે મનોરંજન ચૌધરી, બેંકના બધા અધિકારીગણ, ડૉક્ટર જરા પાટીલ, ડૉક્ટર વિકાસ પાટીલ, અમારા પિન્ટુભાઈ રજવાડી, એડવોકેટ પુષ્પાબેન, જ્યોતિબેન, ભાઈઓ અને બહેનો, જ્યારથી આ બેંક ખુલી છે બેંક પહેલા મને યાદ છે લિંબાયત વિસ્તારમાં મદીના મસ્જિદ પાસે સુરેશ મહેતા સાહેબ ચીફ મિનિસ્ટર થઈને આવ્યા। તે સમયે અમે સાહેબને 5000 અહીંયાના દુકાનદારો એક પત્ર આપ્યું હતું, સાહેબ આ વિસ્તારમાં બેંક આપો। આ બેંકમાં પત્ર આપ્યા પછી બહુ તકલીફ પડી કે અહીંયા બધી બેંકો નીકળી તો કે અહીંયા બેંક ખોલું જ નહીં, અહીંયા ખાતું મળશે જ નહીં, અહીંયા એફડી મળશે જ નહીં। આ બધું મગજમાં બધા ભૂસા ભરાયેલા 5000 લોકો જયારે વાત કરી અને તે વખતના મુખ્યમંત્રી સુરેશ મહેતા સાહેબે હાથમાં લીધો અને આખી વાત એમને કરી ધીમે ધીમે ત્યાર પછી સાંસદ સી આર પાટીલ સાહેબ સાંસદ બન્યા, ધારાસભ્ય સંગીતાબેન બન્યા, બધા ભેગા થઈને જગ્યા આપીને આ જગ્યામાં સ્ટાર્ટ કર્યું। મને આનંદ થાય છે કે આખા જેટલા ગુજરાતમાં અને ઇન્ડિયામાં સૌથી વધારે ખાતેદાર આ વિસ્તારમાં છે, સૌથી વધારે ઝીરો બજેટમાં ખાતું ખોલવા આ વિસ્તારમાં છે। બધા વિસ્તારની સ્કૂલો, બધા વિસ્તારની ધીમે નાની સ્કૂલો, પ્રાથમિક સ્કૂલોના બધા ખાતા અહીંયા ખોલે છે। જેટલા મેનેજર આવ્યા છે દરેક કાર્યક્રમમાં મારી હાજરી હોય છે। લગભગ જ્યારથી બેંક ખુલી દરેક કાર્યક્રમમાં આવવાનો મોકો થાય છે। આ લગભગ 5ઠું 6ઠું કાર્યક્રમ થઈ રહ્યો છે, વચ્ચે તો થયા નહીં હશે, કદાચ થયા હશે તો બોલાવ્યો નહીં હશે, પણ મને ખૂબ આનંદ થાય છે કે આપણા વિસ્તારના બેંકનું કામકાજ વધે। અહીંયા એફડીથી માંડીને નાની અમે એફડી કરી છે, સૌથી એફડી અમે એમને કરી આપી છે। આજે જયારે જનરલ મેનેજર વચ્ચે આવ્યા હતા ત્યારે એમનો ફોટો મને બતાવ્યા, અમે એમને ફોટો બતાવ્યા, વી આર વેરી હેપી કે ભાઈ આ વિસ્તારમાં અમને ઈચ્છા કે અમારી બેંક ઉતારી જશે, તકલીફ થઈ જશે। અમે પાટીલ સાહેબને વિનંતી કરીએ કે મનોજભાઈને ફરી એક પત્ર લખો કે આવા વિસ્તારમાં હજુ બરોડા બેંકની શાખા ખુલે, લોકો વધારે બેંકમાં અલગ અલગ જાય, તમને એફડીની જરૂર પડે ફિક્સ ડિપોઝિટ અમે તમને કરી આપીશું। હું વાયદા લઉં છું, પણ સિટીમાં તમને એક કરોડ મળે, અહીંયા લાખ નહીં મળે, એટલે તો કરી આપું, જવાબદારી મારી। અમે વચ્ચે અહીંયા ઘણી એફડી કરેલી છે, ખાતા ખુલ્યા છે। અહીંયા હિન્દુ મુસ્લિમ વિસ્તાર ગીચ વિસ્તારમાં બેંક છે, દરેક લોકોનો ખૂબ ફાયદો થયો છે। જે લોકો ખાતું ખોલી શકતા નહીં હતા, બેંક શું હોય છે ખબર પડતી નહીં હતી, મારી પણ સુરતીમાં મહારાષ્ટ્ર બેંકમાં, એક્સિસ બેંકમાં ઘણા ખાતા હતા, આ બધા લગભગ મેક્સિમમ ટ્રાન્સફર કરાવ્યા છે। લિંબાયતની જનતા આ શૈલજા ગાયકવાડ પ્રત્યે ખૂબ આદર કરે છે, ખૂબ પ્રેમ કરે છે। અહીંયા બેંક ખોલીને ખૂબ મોટું ઉપકાર અમારા પર કર્યું છે, એટલે નેશનલ બેંક જયારે આવે અમે આનંદ થાય છે કે પૈસા ડૂબવાના નથી। એની વચ્ચે નાનાની બેંક આવ્યા ગયા ડૂબી ગયા, અમે એમાં પડતા નથી।
પણ નેશનલ બેંક છે. આ બેંક જેમ અમારા ધર્મગુરુ વાત કરી ઇન્ટરનેશનલ બેંક છે, એમને બેંક જોઈ છે. એટલે આવા સમયે જયારે 117મો જન્મદિવસ દિવસે અમે અહીંયા આપ મને અમને બોલાવવાની તક આપી, દીપ પ્રગટ કર્યું. દરેક અધિકારી ખૂબ આગળ વધે અને અમારા સાંસદ મહોદય આદરણીય સી.આર. પાટીલ સાહેબ બી અહીંયા હવે સેન્ટ્રલના મિનિસ્ટર થયા છે. એમને પણ એમની ખૂબ મહેનત હતી, એમએલએ સાહેબની મહેનત હતી. એમને એફડી આપવામાં હજુ જરૂર પડે આપણે એમને ફરી કહીશું સાહેબ પાટીલ સાહેબને કે તમે એફડી આપો, સંગીતાબેનને કે એફડી આપો, હું પણ આપીશ. આપણને કહીશું મુસ્લિમ સમાજના આગેવાનોને, બેંકના આગેવાનોને અથવા કર્મચારીઓને અથવા નાના ખાતેદારોને કહીશું કે એફડી મૂકશું અને પાટીલ સાહેબના હસ્તક અહીંયા ખૂબ સારી રીતે બેંકમાં આપણે ખૂબ મોટું કાર્યક્રમ કરીશું. કારણ સિટીમાં બેંક બહુ છે, પણ તમે અહીંયા બેંકમાં જે કામ કરો છો સવારથી એટલી બધી ભીડ હોય, ક્યારેક એટલી બધી ભીડ હોય ને કે લોકો લાઇનમાં શિસ્તબદ્ધ જે મેનેજર સાહેબ ઝઘડા વગર કશું કર્યા વગર થતું છે, થાય છે, કરી રહ્યા છે. પણ સાથે સાથે સાહેબ આપણે વિનંતી પણ છે, લોકોને ક્રેડિટ કાર્ડ આપો, લોકોને ડેબિટ કાર્ડ આપો. કારણ તમે બેંક વાળા ક્રેડિટ કાર્ડ આપતા નથી. ગઈ લોકોને ફરિયાદ છે, મારું પણ મને છેલ્લા વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.